આપણે પ્રેન્ક માસ્ટર મિત ભાઈનો જ પ્રેન્ક કરવા જઈ રહ્યા છે. આપણે એમને ફોન કરીએ, જો ઉપાડે તો પ્રેન્ક કરવાનો ટ્રાય કરીએ. હેલો, હા બોલો બોલો જીગરભાઈ. યા મિત, આપણે તમારે અમદાવાદ પર એરપોર્ટ પર કોઈ ઓળખે તમને? હા બોલો ને, શું હતું? એટલે મને અહીંયા પકડ્યો છે. શેના માટે? મારી જોડે 2 આઈફોન છે અને થોડું ગોલ્ડ બી હતું. મને 5 મિનિટ આપો. ઓકે, 5 મિનિટ આપો. હા. એટલે ફોન ચાલુ રખાશે? કેમ કે હું જો ફોન કટ કરીશ ને તો આ ફોન બી લઈ લેશે લોકો, એવું છે. અચ્છા, એ લેવલ પર છે. યા તમે ફોન કરી પકડી નાખો, હું તમને કરું. ઓકે. હા. મિતનો ભાઈ પાછો ફોન આવી રહ્યો છે, જોઈએ શું કહે છે. હલો, હા જીગરભાઈ, બસ આવે છે એક ભાઈ કરી રાખી છે. ઓકે. આ લોકો તો એવું કહે છે કે ફોન બોન બધું લઈ લેશે. તમે કેટલા ફોન લઈને આવ્યો? 2 ફોન. તમે ને તમારો બીજો એક? હા તો 2 ફોનમાં તમારા યુઝેજ માટે જ છે ને બંને ફોન? હા, તો શેના માટે પકડે? ખબર નહીં યાર, આ લોકો તો બહુ જ આમ હેરાન કરી મૂક્યા યાર. કઈ નહીં, આવે છે 5 મિનિટ ઉપર આવે છે. તમે કઈ છો અત્યારે? હું તો અહીંયા મારા ઘરે છું. એટલે તો જાગો છો? હા. ઓકે, કઈ નહીં, કઈ બહુ લોડ ના લેતા, ખાલી મસ્તી કરું છું. પ્રેન્ક પ્રેન્ક તો કોઈ છે નહીં, તમે ઉભા નહીં. ના ભાઈ, હું અમેરિકામાં જ છું. અલા તમે શું મજાક કરો છો? હું ખરેખર પેલા લોકોને એક્ટિવ કરી દઉં. ઉભા રહો 5 મિનિટ આપો. થઈ રહ્યો છે મિતનો. હેલો. હલો. હા, અરે મેં એમને પાછા મોકલ્યા. તમારે ત્યાં આવતા જ મેં કીધું કે કંઈક રિયલી કંઈક પ્રોબ્લેમ થયો તો આવી જાય એમ, એવું કંઈક હતું. ના ના, પ્રેન્ક કરવા માટે જ આવો પ્લાન બનાવ્યો હતો. મેં કોઈ કંઈક ટ્રાય કરીએ. ચલો ભાઈ, પ્રેન્ક માસ્ટરનો પ્રેન્ક કરીએ આપણે. મને તો તમે દુબઈ આવી ગયા અને તમે બધું કહેતો તો શું હતું? એટલે જ મેં ગઈકાલનો મેસેજ કર્યો હતો. મેં કહું આવું પ્રેન્ક કરવા માટે એડવાન્સમાં પ્લાનિંગ કરીએ એમ. અરે યાર, મેં તો ખરેખર આ લોકોને એલર્ટ કરીને રાખ્યા. એ લોકો જેન્યુઅલી પહોંચતા હતા એમ. મને કંઈક એવું પહોંચ્યું. સારું. ના ના, આટલી લેવલની ઓળખાણ હતી એવું નથી આઈડિયા. તમે હુકમ કરો યાર, એવું ક્યાં હુકમ કરો, થઈ જશે એવું છે. અમદાવાદમાં આવ્યા પછી કઈ ડર નથી. ના ના, થેન્ક યુ.